દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રેલવે ઓવરબ્રિજ હજી સુધી અંધારપટમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર નડાબેટ વાવ અને થરાદને જોડતો મુખ્ય રેલવે ઓવરબ્રિજ ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક સમસ્યાથી મુક્તિ બને અને એક ગામથી બીજા ગામને જોડતા રોડ રસ્તાઓ અને પુલ બનાવી લોકોને થતી મુશ્કેલીનો ઉકેલ લાવવામાં અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે 1 વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું, જેમાં આ રેલવે ઓવરબ્રિજ આંતરરાષ્ટ્રીય બોર્ડર નડાબેટ તેમજ વાવ સોયગામ અને લાખણીને જોડતો મુખ્ય રેલવે ઓવરબ્રિજ છે. પીડબ્લ્યુડી વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડી કરોડો રૂપિયાના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, જેમાં આ રેલવે ઓવરબ્રિજ પરથી રાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે, પરંતુ રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી અનેક અકસ્માતો સર્જાતા હોય છે, જેથી આ રેલવે ઓવરબ્રિજ અંધારિયા પુલ તરીકે પણ ઓળખાય છે. આ રેલવે ઓવરબ્રિજ પર રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટના અભાવે વાહન ચાલકોની ચાલવું ભારે મુશ્કેલ પડતું હોય છે અને અકસ્માતોનો ભય રહેતો હોય છે, પરંતુ રેલવે ઓવરબ્રિજના ઓપનિંગનો 1 વર્ષનો સમયગાળો વીતી ગયો છતાંય પીડબ્લ્યુડી વિભાગ દ્વારા હજુ સુધી સ્ટ્રીટ લાઇટની સુવિધા કરવામાં આવી નથી, જેમાં આ બ્રિજ પર તંત્ર દ્વારા સત્વરે સ્ટ્રીટ લાઇટની સુવિધા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા અંધારિયા પુલને સ્ટ્રીટ લાઇટની સુવિધા મળશે કે પછી હોતી હે ચલતી હે નીતિ અપનાવશે, એ તો હવે આવનારો સમય જ બતાવશે. પીડબ્લ્યુડી વિભાગે એનઓસી આપતા પહેલા સ્ટ્રીટ લાઇટ નાખી હોય તો પંચાયત નિભાવ અને તેની જાળવણી કરો તો રાજવી ગિરિરાજસિંહ વાઘેલા. આ બાબતે દિયોદર રાજવી અને ગ્રામ પંચાયત સરપંચ ગિરિરાજસિંહ વાઘેલાએ જણાવેલ કે 1 વર્ષ પહેલા બનાવેલ રેલવે બ્રિજની પીડબ્લ્યુડી વિભાગે એનઓસી આપવા પહેલા સ્ટ્રીટ લાઇટ નાખી હોત તો પંચાયત તેની નિભાવ અને જાળવણી રાખવા તૈયાર છે, પરંતુ હજુ સુધી સ્ટ્રીટ લાઇટના અભાવથી આ રેલવે ઓવરબ્રિજ અંધારિયા પુલ તરીકે ઓળખાઈ આવે છે. શું કહેશો? દિયોદર રેલવે ઓવરબ્રિજ બનેલો છે 2023માં બનેલો છે, એમાં આજે 2024 ચાલે છે. હજી સુધી તંત્રએ લાઇટો ગોઠવી નથી. આ લાઇટોના કારણે અંધારભટ રહે છે. એમાં કોઈ પણ દુર્ઘટના બનશે તો તંત્ર જવાબદાર રહેશે. અહીંથી નડાબેટથી મોડીને પાલનપુર સુધીના વાહન અહીંથી પસાર થાય છે. ચાલતી મહિલાઓ પણ અહીં વોકિંગ કરવા આવે છે. અંધારભટ છે, આના માટે તંત્ર જાગે અને રેલવે ઉપર તાત્કાલિક લાઇટો ઉભા, નહીતર કોઈ પણ આગામી સમયમાં દુર્ઘટના બનશે તો તંત્ર જવાબદાર રહેશે. બરોબર, આ ખાતરી લઈ અને તંત્ર તાત્કાલિક પગલાં લે અને લાઇટોની વ્યવસ્થા કરે.